તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. અત્યારે 9:30 વાગી રહ્યા છે, ઉઠી ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ઉઠી તો 8 વાગી ગયો હતો. અત્યારે થોડી વાર ઉપર હતો, ફોન જોઈ નીચે આવ્યો. એક વાતાવરણ કંઈક આવું છે તો તું મોબાઈલ જોઈએ છે. કેમ કે અમારે એ રૂમમાં છે ને જીઓનું નેટવર્ક નથી આવતું, તો એ મારા ફોનમાં જોઈએ છે ફોન. હું એના ફોનમાં હું લોગ ઉતારું છું. હું જાઉં છું અત્યારે ગામમાં, તો મળીએ. ચાલો. અત્યારે 11:30 થઈ રહ્યા છે અને તૃપ્તિ રસોઈ બનાવે છે. હું બનાવીશો? ઢોકળીનું શાક મસ્ત. તમને ભાવે છે ને? મને બહુ ભાવે છે. હું સમજ એક ડિઝાઇન બતાવું મેં ઢોકળીમાં કરી છે. તમારે કેમ ખાવાનું ઢોકળી ડિઝાઇન વાળી? તો આ ડિઝાઇન वाली ઢોકળી તો इसे कहते हैं कारीगरी. કેમ છે બાકી? કારીગરી કરવી હોય તો તમારે મને મળવું પડે નહીં? શીખવું પડે તમારે. ક્લાસીસ લેવા પડે સર પાસે. રોજ કરી એ પેલી ઢોકળી હાલ કરી દો. ચાલો મળીએ પછી. તો ગુડ ઇવનિંગ. અત્યારે વાગી રહ્યા છે 5. ઉઠી ગયા છીએ અને ઉઠી અને બહાર નીકળી મોઢું ધોઈને તા લાઈટ વહી ગઈ. જો એટલે તડકો છે બહુ. તો ગાઈઝ હવે અત્યારે વાગ્યા છે 6 અને અત્યારે મારે રસોઈ બનાવવાની છે. તો રીંગણા બટાટાનું શાક ને રોટલી ને એવું કરવાનું છે. અને સનસેટ કેટલો મસ્ત દેખાય છે. મસ્ત ઓરેન્જ ઓરેન્જ દેખાય છે. સીધું ઘરમાં પ્રકાશ પડે છે. એવું છે તો કાંઈ નહીં, બસ આ રસોઈની તૈયારી કરીએ. રસોઈ બનાવી નાખું, મળીએ થોડી વારમાં. ગાઈઝ હવે અત્યારે 7 વાગ્યા છે અને બધું જમવાનું બનાવી નાખ્યું છે. રોટલી અને શાક. મમ્મી કોથમીર નાખે છે શાકમાં. જઈશું ઉપર, દિયાબત્તી કરીશ, ફ્રેશ થઈને ગરબામાં. ગરબો ક્યારેક મને ગરબો બોલાઈ જાય. ગરબામાં દીવાબત્તી કરી અને લાઈટ બાટી શરૂ કરીશ અને પછી આવતી રહીશ. આગળ જઈએ ઉપર. તો ગાઈઝ આવી ગઈ છું ઉપર અને સાહેબ અગાઉથી આવીને રહી ગયા. આખો દિવસ ગરમીનું બધું છે ને, ગરમી બહુ થાય ને તો અંદર બધું બાફ મારી જાય. બારે બધું ખોલી નાખું ને તો આમ ઠંડુ ઠંડુ થઈ જાય. સાચી વાત છે. એમાં એમ છે ને, ઉપર આખોથી બધું પેક હોય, ઉપર અમારે આવવાનું જ ન હોય. સવાર નીચે વ્યા જઈ કામ હોય તો ઉપર આવવાનું હોય. તો બસ તડકો ને એવું હોય ને રૂમ બાફ મારે, કેમ કે તાપ બહુ પડે. નીચેનો વાંધો આવે કેમ કે આ મકાન ઉપર આવી ગયા ને એટલે. તો અત્યારે બધી બારી બારણા ખોલી નાખીએ તો એકદમ ઠંડુ થઈ જાય બધું, તો વાંધો ન આવે ને. હવે હું આવી છું દીવાબત્તી કરવા ગરબામાં. તો ગાઈઝ હવે આવ્યા છે બાલ્કનીમાં. આ બધું ખોલી નાખ્યું છે, દરવાજો ને બારીઓ ને બધું. અને બહુ ગરમી છે આજ. તડકો એટલો પડ્યો છે ને તો બહુ ગરમી છે. અમારે છે ને આખો દિવસ વાહન અહીંથી નીકળતા હોય, ધૂળ બહુ ઉડે. કેમ કે આ રોડનો કાંઠો સીધો, આખો દિવસ વાહન અવર જવર ચાલુ જ રહે. મસ્ત લાગે છે લાઇટિંગ. મસ્ત લાઇટ લાગે છે. તો હાલો જમી લઈએ આપણે, નીચે જઈ. તો કાંઈ નહીં ગાઈઝ, હવે જાય નીચે જઈને જમી લઈએ, પછી મળીએ હવે થોડી વાર. તો ગાઈઝ હવે અત્યારે વાગ્યા છે 8 અને અમે લોકોએ જમી લીધું છે. જમીને બેઠા છીએ ને મમ્મી એમ કહે છે કે આપણા લાઈટ કેમ બંધ કરી? હે બંધ કરી તમે ખાઈ લો શીખ. હા રૂમમાં જો ગાઈઝ ચીવડા
આ લાઇટ શરૂ હોય ને અમારે તો આ લાઇટ બંધ રાખવી પડે રૂમ ભરાઈ જાય. આ રૂમમાં જીવડા ગઈ છે. અત્યારે વાગ્યા છે 9 ને હવે અત્યારે અમે જઈએ છીએ અમારા ગામમાં ગરબી થઈ છે ત્યાં જોવા માટે. તો હું જઈશ હવે અત્યારે નીચે અને ત્યાંથી હું મમ્મી જઈશું ગરબા જોવા અને ગીતામાંથી લોકો આવશે. રોહિતને ઈચ્છા નથી આવવાની, શરદી થઈ ગઈ છે ને. બાય બાય. ગઈ છે અત્યારે અમે જઈએ છીએ ગરબી જોવા. મમ્મી બધું બંધ કરે છે અંદર અને ગીતામાંથી અહીંયા ઊભા છે. રોહિત રહેશે ઘરે, વાહને બહુ કરીશ. ગાઈસ હવે અત્યારે 11 વાગ્યા છે, ઘરે આવી ગયા છે. મેં ચેન્જ કરી લીધું અને કંઈ કલાક બેઠા તો થાકી ગયા તો વયા કરે. તો કાંઈ નહીં, બસ આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.